એલા અમાર જીયાનભાઈ જો દડે રમેશ. નાનો નાખતા લેવા જાવ નાળા આતડે. હાચી વાત છે, થાકી જાય પછી એ કે હું પછી થાકી જાઉં. એ પકડ પકડ. હા લ્યો. પલ્લી જો કે હું આ છોકલો હે આ હેલા ઓ બાપલ્લા અરે આવી ગયો. હવે નથી રમવું, હાલો પૂરું. હમણાં આવે છે. ચક્કર આવશે ને. જોઈ લે અમારે જીયાન ભાઈ જો રમે વિભો બસ. જો ચક્કર આવ્યા. એવું ન કરે એમ જો ઓક થઈ જાય. હમણાં બેઠા બેઠા રમતા તેવું રમ. હા જીયાનભાઈ ને ગમે છે હે. તું કેતો ખરો આમાં, તું ફોનમાં બોલ તો જીયાનભાઈ ને ગમે છે તો મને આમાં એમ કે પપ્પા મને ગમે છે એમ કે. તાર પપ્પા ને તાર પપ્પા વાતું કરતો એમ કે. ચાલો એમ કે રમતા થઈ રમો કઈ. ના ના એ બીક લાગે ઉંમર. અહીંયા અમારા જીયાનભાઈ નિધિ બધા રમી રહ્યા છે. જો તમે વિભો ક્યાંયથી નહીં પડશે એમ ન કરે. શિફ્ટી આવી જાય વિભો ઓલું ભેગું થાય શિફ્ટી આવે એમાં તને ખબર છે. આય પણ આમ જોઈ લે. આ છે મારા ભાઈનો દીકરો. વિભુને જે ખબર નથી એમાં કેવી શિફ્ટી આવે એ તને ખબર છે. ચાલો મસ્તી મજાક ચાલી રહી. સાહેબજી આ ગઈ. સાહેબ લાવ્યા છે ગોળા. જો મસ્ત એવો બરફ. ઓલા કાળા સોફામાં કઈ દેખાતું નથી. આ જો કાગળ સાટે અમારે જો
બોલાય છે સાહેબ એમાં રબર ગયું હોય એ છે જો સાલ્યમ જીયનભાઈ ગાડી અકારે જો ચાલો જવા દો એ ગાડીવાળા ભાઈ જીયાનને રમાડો હાલો અહીંયા જો અમારે જેનીબેન ને જીયાનભાઈ નિધિબેન રમે છે રમાડો એ ને એમ ન કરાય બટા અલા શું હે જેની નથી રમાડતી હે અમારે જીયાનને છે ને જેની રમાડતી નથી એટલે આપણે તાર પપ્પાને ફોન કરીને કહી દેવાનું છે જેનું કહી દેવું ને હે જેનું તાર પપ્પાને કહી દેવામાં આવશે ને કે જીયાનને રમાડતી નથી જો અમારે કાંઈ મારતો નથી અહીંયા અમારે જીયાનભાઈ કંઈક લખે છે શું લખો છો તમે શું લખો તારું નામ વાહ લખો લખો અમારા જીયાનભાઈ લખે છે એનું નામ આ છે મારા ભાઈનો દીકરો પછી અહીંયા જેની ને બધા જો સાહેબ અહીં વગાડી રહ્યા છે પેટી અહીંયા નિધિબેન જો લેસન કરતાં કરતાં નાની બેનને રાખે છે અહીંયા છે અમારા જેનીબેન એ બહાર રમવા જાય છે તો આજનો આવો કેમ છો બધા મજામાં બધાને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં વેલકમ બેક માય ન્યૂ બ્લોગ આપણે બ્લોગ ધીમે ધીમે હવે આવશે તો બસ આજનો આવો કંઈક વિડીયો હતો અને અમારા જેની બેન હિંચકા ખાય છે અને એના મમ્મી ચોકડીમાં બેઠા છે અને નિધિબેન ખાય છે અહીંયા હિંચકા એટલે કે મારા ભાભી આવ્યા હતા કામ કરવા માટે એને કે જો આતા 10 દિવસ સી રહ્યા અને 13 દિવસ આપણે મારા બેનના ઘરે રહ્યા તો એકદમ તબિયત પાણી રેડી થઈ ગયા છે તો થેન્ક યુ સો મચ બધાને મારા ભાભીને મારા બેનને અને મારા ભાઈને પણ કે એને અહીંયા મોકલ્યા અને મારા બાઈને ગુંદર પણ મોકલી દીધો છે કાચો ગુંદર બનાવીને તો બસ આજનો આપણો આવો વિડીયો હતો તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ જીયાનભાઈ ખાય છે હિંચકા હું ને જીયાને હિંચકા ખાવી કા બધા બહુ તોફાન કરે છે અને એને કોઈ રમાડવા માગતું નથી શું કામ કે બધા આગા ભાગે કા ને જીયાન છે ને મારે જેનીને તો તું તાર ઘરે જેની બાત તો નહીં હો હા મારે થોડોક તોફાની છે અને ડાયો પણ છે કા ડાયો છે ને તો બહુ ડાયો દીકરો છે તો જો હિંચકા ખાય છે એટલા દિવસ રહ્યા મજા આવી કા તને ગમ્યું અહીંયા મજા આવી એમ જોઈશું હું લાગતો હતા અને આ છે મારા ભાભી છે જો હિંચકા ખાય ઘડીક હવે બધા સાહેબ પણ સાહેબને બે દડે રમો તો ચાલો વિડીયોને એન્ડ આપશું આપણે આવજો બધાને જય શ્રી કૃષ્ણ જય સિયારામ અહીંયા જીયાનભાઈ ગાડી અકારે છે આજે સાંજે વૈયા જવાનું છે કા જતું રહેવાનું છે કેવું આવડે જ જ જ પાછી વાળ 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 કેવું આવડે એને વાળતા
જીયાને સકળાશ હોય ને શું કહેવાય ગાડીમાં થોડીક જગ્યામાં પણ ગાડી વાળીએ કે હા કારીગર થઈ જશે જો બોલો કેટલું સ્પીડમાંથી આવડે આમ જો એક હાથે આવડે એમ જોયું ગાડી વાળી લીધી એને તો તમે જોઈ શકો છો અમારા જીયાનભાઈને આવડી ગઈ સરસ મજાની ગાડી જુઓ તમે જાય ફાસમ ફાસ હો પાછો જાવ જો ચડાવો ઢોરો જાવ દે નહીં ભટકે ચડાય હા એટલે વેફર નો શેપી નાખતા વળો પાછી વળો એવું કચરું નાખે ડોર બે ભરાઈ ગઈ છે જો જાવ જો પાછી જાવ જો હા એમાં છે લેતી જાય બે ડબ્બા પર મૂકીને તો રહેવા દે તું રહેવા દે જોઈ રહેવા દે એમ કહો એટલે એ વ્યવસ્થા ન કરે હાલતી નહીં થાય એમને ડબ્બા પર પગ મૂકીને જગ્યા કર તું એની